સર્વોદરી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે કિચનરના આંગણે ખૂબ જ સુંદર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજની સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી, તેમાં સભામાં ઉપસ્થિત ન્યૂજર્સી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના મહંત એવા શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી, કલાલી મંદિરના મહંત એવા પ્રભુચરણ સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી સત્યપ્રકાશાજી સ્વામી, તેમજ ઘણા બધા સંતો ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, ઉપસ્થિત સભામાં પરમ પૂજ્ય ગાદીવાલાશ્રી પધાર્યા છે, સાંખ્યોગી બહેનો છે, અને આ કિચનર, કેમ્બ્રિજ અને વોટરલૂના આસપાસના વિસ્તારથી આવેલા તમામ હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે આપણે બધાની ઉપર ઘણી કૃપા કરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના આપણને કરીને આપી છે. પોતાના સમકાલીન સમયમાં 500 પરમહંસોથી વધારે સંતો લઈને એમને આ સત્સંગમાં વિચરણ કર્યું. 6 મોટા વિશાળ મંદિરના નિર્માણ કર્યા, રચના કરાવડાવી સંતો પાસે. એમાં બિરાજમાન નરનારાયણ દેવ હોય, લક્ષ્મીનારાયણ દેવ હોય, આદિક દેવો, એમની પ્રતિષ્ઠા એમને સ્વયં આપણને કરીને આપી હોય, તેમજ આપણને એક સરસ ગુરુ પરંપરા આપી, વેદેશ ગ્રંથની સ્થાપના એમને કરીને આપી, આચાર્ય પદની સ્થાપના કરીને આપી, તેમજ આપણે બધા જીવનમાં શું કરવું જોઈએ, શું ટાળવું જોઈએ, શું જમવું જોઈએ, ક્યાં જવું જોઈએ, બધા નિયમો આપણા માટે લખીને આપ્યા. એ શિક્ષાપત્રીજી લખીને આપી. પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણને પધરાવીને આપ્યું. અને આ સંપ્રદાયની જ્યારે આપણને ઓળખાણ થઈ હોય ત્યારે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. આપણો મૂળ સંપ્રદાય એ ષડંગી સંપ્રદાય છે, 6 અંગનો સંપ્રદાય છે. આજે મને કહેતા બહુ આનંદ થાય કે આ કિચનર ખાતે 6 અંગના આપણને દર્શન થાય છે. કારણ કે અહીંયા સભામાં આપણે જોઈએ તો અહીંયા દેવ બિરાજમાન છે, ભગવાનનું સ્વરૂપ અહીંયા ભગવત સ્વરૂપ બિરાજમાન છે, ભગવાનનું સ્વરૂપ અહીંયા બિરાજમાન છે, સંતો બિરાજમાન છે, આચાર્ય મહારાજશ્રી બિરાજમાન છે, અહીંયા કથા વાર્તા થાય છે. માટે આ સહેજે સહેજે આ ટેમ્પરરી એક મંદિર સમાન છે. માટે દેવ છે, મંદિર છે. શાસ્ત્રોની વાતો સંતોએ અહીંયા કરી, માટે શાસ્ત્ર પણ છે. ત્યારબાદ ચોથું અંગ એટલે કે આપણા સંપ્રદાયના ગુરુ કહેતા આચાર્ય પદ, આચાર્ય મહારાજ. તો આચાર્ય મહારાજ પણ વડતાલના બિરાજમાન છે, ગાદીવાલાશ્રી બિરાજમાન છે. 5મું અંગ કહેતા સંતો, અને 6ઠું અંગ કહેતા હરિભક્તો. આ 6 અંગના દર્શન આજે કિચનરમાં થાય છે. માટે આ મૂળ સંપ્રદાયના 6 અંગ ષડંગી સંપ્રદાય આજે આ કિચનરમાં ઉપસ્થિત છે. 6 અંગ ઉપસ્થિત છે. આપણે બધાએ અહીંયા જેટલા પણ બિરાજમાન છે, વડતાલના આચાર્ય મહારાજ છે, વડતાલના સંતો છે, વડતાલના હરિભક્તો ઉપસ્થિત છે. ત્યારે વડતાલની વાત કરવી એ ખૂબ જ સહજ છે. શ્રીજી મહારાજે વડતાલમાં આપણા સંપ્રદાયના બહુ મોટા મોટા કાર્યો કર્યા. પણ એનાથી પણ આપણે પૂર્વમાં જઈએ, પાસ્ટમાં જઈએ તો વડતાલનું નામ શાસ્ત્રોમાં નામ છે વૃત્તાલય. વૃત્તાલયનો અર્થ થાય છે આલય એટલે કહેતા કોઈ સ્થાન, કોઈ પ્લેસ, અને વૃત કહેતા જ્યાં આગળ તપ કરવામાં આવેલું હોય, વ્રત કરવામાં આવેલું હોય, તપશ્ચર્યા કરવામાં આવેલી હોય. એ સ્થાનમાં માં લક્ષ્મીજીએ તપ કરેલું છે. અને એ તપને પૂરું કરીને વિષ્ણુ ભગવાને ત્યાં દર્શન આપ્યા અને 2 વરદાન એમને આપ્યા હતા લક્ષ્મીજીને. તો લક્ષ્મીજીએ પહેલું વરદાન માંગ્યું કે અમારે તમારી સાથે લગ્ન કરવા છે, અને બીજું વરદાન લક્ષ્મીજીએ માંગ્યું કે ભવિષ્યમાં આપણું અંદર અહીંયા ખૂબ જ સુંદર વિશાળ મંદિર બને. ત્યારે બંને વરદાન નારાયણ ભગવાન, વિષ્ણુ ભગવાને પૂર્ણ કર્યા. એમની સાથે લગ્ન પણ કર્યા. અને ભવિષ્યમાં જ્યારે સ્વામિનારાયણ અવતાર એમને જ્યારે ધારણ કર્યો ત્યારે અહીંયા લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના એમને કરીને આપી છે. તેમજ આ મંદિરની રચના આમ જોવા જઈએ તો બહુ એક બ્યુટીફુલ આર્કિટેક્ચર છે, એક યુનિક મંદિર છે. 9 શિખરનું મંદિર છે. અને એ મંદિરની રચના બ્રહ્માનંદ સ્વામી પાસેથી શ્રીજી મહારાજે કરાવી. એમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના શ્રીજી મહારાજે કરી. અને લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના શ્રીજી મહારાજે કરી ત્યારે એમના અંદરથી સહેજે સહેજે એવા શબ્દો નીકળ્યા કે સાક્ષાત વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે એ જ લક્ષ્મીનારાયણ દેવ આ વડતાલમાં બિરાજમાન છે. એ લક્ષ્મીનારાયણ દેવના જે ભાવથી દર્શન કરશે એની તો બધી મનોકામના પૂર્ણ થશે જ. પણ કદાચ કોઈ કુભાવે એમના દર્શન કરશે, શ્રદ્ધા વગર એમના દર્શન કરશે, તો ફરીથી મનુષ્ય તન મેળવશે અને ફરીથી આ સત્સંગમાં આવીને લક્ષ્મીનારાયણ દેવના ધામમાં જશે. આવો મહિમા શ્રીજી મહારાજે લક્ષ્મીનારાયણ દેવનો ગાયો છે. આખા બ્રહ્માંડમાં શ્રીજી મહારાજે પોતાનું એકમાત્ર સ્વરૂપ જો કોઈ જગ્યાએ પધરાવ્યું હોય તો વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ આપણને પધરાવીને આપ્યું છે. વેદેશ ગાદીની સ્થાપના શ્રીજી મહારાજે વડતાલમાં કરી, આચાર્ય પદની સ્થાપના શ્રીજી મહારાજે વડતાલમાં કરી. તેમજ 212
શ્લોકની શિક્ષાપત્રીજી એ શ્રીજી મહારાજે વડતાલમાં લખીને આપણને આપી છે. માટે એવું કહેવાય છે કે જળાશયોમાં સમુદ્ર, કેમ જળાશય હોય એમાં સૌથી શ્રેષ્ઠ શું છે તો સમુદ્ર છે. ઇન્દ્રિયોમાં સૌથી શ્રેષ્ઠ શું છે તો મન છે. તારાઓમાં સૌથી શ્રેષ્ઠ શું છે તો સૂર્ય છે. એવી રીતના તમામ તીર્થોમાં સૌથી શ્રેષ્ઠ વડતાલ ધામને કીધું છે શ્રીજી મહારાજે. અત્યારે તો મહિમા શ્રીજી મહારાજે વડતાલ ધામનો ગાયો છે. અને એમાંય ખાસ કરીને હમણાં જેમ સત્યપ્રકાશ સ્વામીએ વાત કરી કે આ વર્ષે શ્રીજી મહારાજે સ્વયં શિક્ષાપત્રીજી જે લખીને આપણને આપી છે, તેમજ આચાર્ય પદની સ્થાપના જે કરીને આપી છે, બંનેના 200 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે તેના આમંત્રણ રૂપે ખાસ કરીને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ગાદીવાલા શ્રી સંતો અહીંયા પધાર્યા છે. ત્યારે અમે પણ આપ સર્વે ભક્તોને ભલામણ કરીએ છીએ કે જો ઇન્ડિયા આવવાનું થાય કાર્તિકી સમયમાં 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન આ વર્ષેનો ઉત્સવ રાખવામાં આવેલો છે. જો આવવાનું થાય તો અવશ્ય આમાં લાભ લેજો. અને કદાચ જો ના આવવાનું થાય તો અત્યારના જમાનામાં આપણે બધા જાણીએ છીએ કે ટેકનોલોજીના માધ્યમથી ઘણી સારી ક્વોલિટીમાં આપણે કોઈ પણ લાઈવ પ્રસારણ જોઈ શકીએ છીએ. ત્યારે અહીંયા બેસીને પણ આપ સર્વે ભક્તો એ ઉત્સવ નિહાળજો એ મારી ભલામણ છે. આજે આ કિચનર ખાતે આવીને બહુ આનંદ થયો, આપ સર્વે ભક્તોને મળીને બહુ આનંદ થયો. સમય ઘણો ઓછો છે, આપણે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને પણ આશીર્વાદ લેવા છે. ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સત્સંગ સમાજની ઉપર ભગવાનની વિશેષ કૃપા વર્ષે આપ સર્વે ભક્તોની મનોકામના ભગવાન પૂર્ણ કરે એ પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓ આપતી